આપણે પરમાત્માના અંશ હોવા છતાં બધું અવિવેકપૂર્ણ વિચારીએ છીએ. આપણે પરમાત્માના અંગ હોવા છતાં સંગ સંસારનો કરીએ છીએ. આ આપણું કેટલું મોટું દુર્ભાગ્ય છે. આપણી ધારણાઓ જ અવિવેકપૂર્ણ છે. આપણે પરમાત્માના અંશ છીએ એ વાસ્તવિકતાને સમજીને સ્વીકારીએ તો સહજતાથી આપણી ધારણાઓ પરમ સત્ય તરફ, વાસ્તવિકતા તરફ એકાગ્ર થશે. સમજ્યા પછીના સ્વીકારથી થયેલી એકાગ્રતાને કારણે અંતકાળમાં પરમાત્માનું જ સ્મરણ થશે. આપણો છેલ્લા ડચકાનો ખેલ સફળ થશે. માટે ભગવાન કહે છે કે તારા કર્તવ્ય કર્મોનું વિવેકપૂર્વક પાલન કરતો રહીને હે જીવ, તું દરેક સમયે મારું જ સ્મરણ કર. દરેક સમયે મારું જ સ્મરણ કરવાથી તારું મરણ પણ મારામાં જ થશે. તું નિસંદેહ મને જ પ્રાપ્ત કરીશ. આ રીતે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે હંમેશા વિવેકપૂર્ણ ધારણાઓ કરીને અભ્યાસ યોગથી યુક્ત રહેવું જોઈએ. જેવી રીતે વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે છે, તેવી રીતે મારા સદગુરુ હંમેશા કહેતા કે બેટા, અભ્યાસ યોગથી યુક્ત રહીને આ જીવન વિદ્યાર્થી જીવન ગાળવું જોઈએ. મને મારા સદગુરુની આ વાત ખૂબ જ ગમે છે. ઘણા વિદ્યાર્થીઓ બહુ મોટી ડિગ્રી પ્રાપ્ત કરીને પોતાને શ્રેષ્ઠની શ્રેણીમાં માનતા હોય છે. ઘણી વખત આવા વિદ્યાર્થીઓ ડિગ્રીના અભિમાનને લીધે વડીલોનું અપમાન પણ કરી લે છે, જે ખૂબ જ નુકસાન કરતા છે. આ ડિગ્રીનું અભિમાન તેમને અંતે પતનની તરફ લઈ જાય છે. ખરી રીતે જોતા જીવનમાં આવતી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ, માન અપમાનના પ્રસંગો, સુખ દુઃખના પ્રસંગોમાં આપણે કેટલી માત્રામાં ક્ષમત્વ સાધીએ છીએ તેને જાણવું એ જ અભ્યાસ છે. માણસને ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે શિક્ષકની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે પુસ્તકોનો અભ્યાસ કરવો પડે છે, પરંતુ માણસને માણસ બનવા માટે નિરંતર જીવનનો અભ્યાસ કરવો પડે છે. ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે શિક્ષકની ડિગ્રી મળવાથી માણસ પૂર્ણ બની જતો નથી, પરંતુ જીવન જીવવાની ડિગ્રી પ્રાપ્ત કરીને માણસ અંતે પૂર્ણમાં જરૂર ભળી જાય છે. મેં એક વખત રાધા કૃષ્ણ સિરિયલમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળ્યું હતું કે લોકો લક્ષ્યને કેન્દ્રમાં તો રાખે છે, પરંતુ માર્ગમાં આવતી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ડગમગાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૂક્ષ્મ રીતે વિચારીએ તો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો માર્ગ પણ લક્ષ્ય જ છે. જેવી રીતે અગાસી પર જવા માટે દરેક પગથિયાને પ્રધાનતા આપીને તેના પર પગ રાખીને જવું પડે છે. જો દરેક પગથિયાને પ્રધાનતા ન આપીએ તો પડી જવાના ખતરા રહે છે, જેથી આપણે અગાસી પર પહોંચી પણ ન શકીએ. દરેક પગથિયા ચડવાનો કંટાળો આવે તો અગાસી પર ચડીને ખુલ્લી હવાનો આનંદ પ્રાપ્ત ન થાય. દરેક પગથિયાને પ્રધાનતા દઈને મોજપૂર્વક ચડવાથી શરીરમાં ગરમી આવશે, ઘૂંટણના સાંધાઓની કસરત થશે અને શરીર સ્ફૂર્તિ અનુભવશે. ત્યારબાદ અગાસી પરની ખુલ્લી હવાનો આનંદ મળશે. આ આનંદના મૂળમાં પગથિયા રૂપી માર્ગ જ છે. તેવી રીતે પરમાત્મા રૂપી લક્ષ્યના મૂળમાં આ જીવન રૂપી માર્ગ જ છે. આને જ અભ્યાસ કહેવાય. આવા અભ્યાસથી યોગ સિદ્ધ થાય છે. આવા અભ્યાસ યોગથી યુક્ત થયેલ યોગી પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરતો હોવા છતાં
તેના ચિત્તમાં સતત પરમાત્માનું ચિંતન થયા કરે છે. આ રીતે ચિંતન કરતો યોગી અંતકાળમાં પરમ તત્વને જ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ દરેક સમયમાં દરેક પરિસ્થિતિમાં અન્યનું ચિંતન કરતો નથી, એવો અનન્ય ચિત્તવાળો નિત્ય નિરંતર પરમાત્માનું જ સ્મરણ કરે છે. પરિસ્થિતિઓ તો આવે છે અને જાય છે, પરંતુ પરમાત્મા સદાય દરેક સમયમાં દરેક પરિસ્થિતિઓમાં હાજર જ હોય છે. અભ્યાસ યોગી સાધક આ વાસ્તવિકતાને જાણે છે, માટે તે પરિસ્થિતિઓમાં લિપ્ત થયા વગર પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરે છે. આવી અલિપ્તતા થકી તેનું ચિત્ત નિત્ય નિરંતર પરમાત્મામાં જ લાગેલું રહે છે. આવા યોગીને માટે પરમાત્મા સુલભતાથી પ્રાપ્ત થઈ જાય છે. શરીર રોગાલય અને સંસાર દુખાલય છે, એવું આપણે સંતો પાસે સાંભળ્યું હશે. શરીર રોગોનું ઘર છે અને સંસાર દુઃખોનું ઘર છે. આ વાત સાચી તો છે, પરંતુ મારા અનુભવ અનુસાર જો ભોગ દ્રષ્ટિ મટી જાય તો સર્વત્ર આનંદ જ આનંદ છે. ભોગ જ રોગ ઉત્પન્ન કરે છે. પછી એ શરીરના રોગ હોય, મનના રોગ હોય કે સંસારમાં રહેલા સંબંધોના રોગ હોય. ભગવાન કહે છે કે જેમણે આ મનુષ્ય શરીરમાં વાસ્તવિકતાને જાણીને ભોગોને મહત્વ નથી દીધું, પરંતુ યોગને મહત્વ દીધું છે, એવી મહાન આત્માઓ આ દુઃખના ઘર એવા સંસારને અને અશાશ્વત અર્થાત નિરંતર બદલવા વાળા પુનર્જન્મને પ્રાપ્ત થતી નથી. કેમ કે તેમને આ મનુષ્ય દેહમાં જ પરમ સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ છે. જેના માટે પરમાત્માએ જીવને આ મનુષ્ય દેહ આપ્યો છે, તે કામ તેમણે પૂરું કરી લીધું છે. આવી પરમ સિદ્ધિ વિલક્ષણ, અનાદિ, અત્યંત શ્રેષ્ઠ અને ભાવરૂપ અવ્યક્ત ઈશ્વર જ છે. અર્થાત આવો પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલ મનુષ્ય એ ઈશ્વરથી અલગ જ નથી. આવી પરમ સિદ્ધિ એ સંપૂર્ણ પ્રાણીઓના નષ્ટ થયા પછી પણ નષ્ટ થતી નથી. તેને જ અવ્યક્ત અક્ષર એવું નામ આપવામાં આવે છે, તથા તેને જ પરમ ગતિ કહેવાય છે, જેની પ્રાપ્તિ પછી જીવ ફરી આ સંસારમાં આવતો નથી. તે જ પરમાત્માનું પરમ ધામ છે. મારા અનુભવ અનુસાર આવો જીવ ફરી આ સંસારમાં આવતો નથી, પરંતુ ભગવાનના અવતાર સમયે તેમની લીલામાં સહયોગી બનવા માટે જરૂર આ જગતમાં આવે છે. તેના જીવનકાળ દરમિયાન તેના અનુભવમાં આ જગત એ જગદીશની લીલા માત્ર જ હોય છે. આપણે સૌ જો ભોગોને મહત્વ ન આપીને યોગમાં જીવવાનું ચાલુ કરીએ, અર્થાત સમતામાં જીવવાનું ચાલુ કરીએ, તો આપણા માટે અહીં જ અને અત્યારે જ પરમાત્માનું પરમધામ હાજર છે, જેને આપણે અનુભવી શકીશું. પરંતુ સ્વથી નિશ્ચય કરીને સમતામાં જીવવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ આવા પરમધામની ગુપ્ત વાતો અર્જુનને યુદ્ધ મેદાનની વચ્ચે કહી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મનુષ્ય જન્મની ખરી વાસ્તવિકતા જણાવવા માંગે છે. ભગવાન કહેવા માંગે છે કે અક્ષર રૂપી જીવાત્મા પોતાનું વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપ જાણી લે, અનુભવી લે, સ્વીકારી લે અને તેને અનુકરણમાં લઈ લે તો પરમધામ અહીં જ છે. અર્જુન ભલેને યુદ્ધના મેદાનમાં ઊભો હતો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવેલા વાસ્તવિકતાના ઉપદેશથી એવું જ લાગે છે
કે આપણે ગમે ત્યાં હોઈએ, પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને તેને અનુકરણમાં લેવાથી આપણે પરમધામમાં જ સ્થિત છીએ અને તેને સહજતાથી ત્યાં જ માણી શકીએ છીએ. પરંતુ યોગ દ્રષ્ટિના અભાવે પશુઓની જેમ ભોગોમાં રાચતો જીવ મનુષ્ય જન્મમાં મળેલી તક ગુમાવી દે છે. સંપૂર્ણ જીવો જેની અંદર છે તથા જેનાથી આ સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે એવા પરમ પુરુષ પરમાત્મા અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય છે. ભક્ત તેને જ કહેવાય છે કે જે ક્યારે પણ ભગવાનથી વિભક્ત ન થાય, અર્થાત અલગ ન થાય. ભગવાન અહીં પરાભક્તિની વાત કરે છે, જેમાં કાલ્પનિક ભેદ હોય છે પરંતુ વાસ્તવિક અભેદ હોય છે. જેવી રીતે માતાના ગર્ભમાં સ્થિત બાળક એ માતાથી અલગ નથી, તેવી રીતે આપણે સૌ જીવો વ્યાપક પરમાત્માના ગર્ભમાં જ સ્થિત છીએ, જેથી આપણે પરમાત્માથી અલગ નથી. પરંતુ આ સચ્ચાઈથી અજાણ હોવાના કારણે આપણે આપણી વિશેષ સત્તા માની લઈએ છીએ, જેને જીવ કહેવાય છે. જેથી સંપૂર્ણ વિશ્વમાં પરમાત્મા વ્યાપ્ત હોવા છતાં આપણને નજરમાં આવતા નથી તથા અનુભવમાં પણ આવતા નથી. જીવ બનીને બેસવાની આ જ મોટી ખોટ છે. જો જીવ અપરા પ્રકૃતિના ભાગરૂપ અહમને એક બાજુ કરીને પોતાના સમતારૂપી ઘરમાં સ્થિત થઈને સંપૂર્ણ વિશ્વનું પોતાના સહિત દર્શન કરે તો તેને વાસ્તવિકતા સમજાય છે, અનુભવાય છે અને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે, જેના થકી તે પરમ પુરુષ પરમાત્માને પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બધા જ સમયમાં યોગયુક્ત અર્થાત સમતામાં સ્થિત થવાનું કહે છે. ખરી રીતે જોતા અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ એ નર અને નારાયણનો અવતાર કહેવાય છે. અર્જુન પૂર્ણ રીતે નર હતો. અર્જુનના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ સંદેશ આપે છે કે પૂર્ણ નર એ જ કહેવાય છે કે જે યોગયુક્ત થઈને આ મનુષ્ય જીવનને માણે. આપણા જેવા લોકો ગમતી વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિના સંયોગથી સુખ અનુભવે છે અને વિયોગથી દુઃખ અનુભવે છે, તથા અણગમતી વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિના સંયોગથી દુઃખ અનુભવે છે અને વિયોગથી સુખ અનુભવે છે. સંયોગ વિયોગના ઝૂલામાં ઝૂલતો જીવ યોગનો અનુભવ કેમ કરશે? અર્થાત આપણા ગમા અણગમાના મૂળમાં કામનાઓ જ હોય છે. આ કામનાઓ થકી જ મનુષ્ય પૂર્ણ રીતે યોગયુક્ત નર બની શકતો નથી. પશુ પક્ષીઓની જેમ વારે વારે સુખી દુઃખી થયા કરે છે. જો મનુષ્ય કામનાઓથી મુક્ત થઈને નિષ્કામ ભાવે પોતાના કર્તવ્ય કર્મોનું વિવેકપૂર્વક પાલન કરે તો તે અર્જુનની જેમ પૂર્ણ રીતે નર બની શકે છે. જેમ અર્જુન નારાયણ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો હતો, તેમ દરેક મનુષ્ય પણ પૂર્ણ રીતે નર બનીને નારાયણ સાથે જોડાઈ શકે છે. આ દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે. આ અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે ભગવાન શ્રી કૃષ્ણના કયા મુજબ યોગયુક્ત બનીએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગયુક્ત અર્થાત સમતામાં સ્થિત યોગી આ અધ્યાયમાં વર્ણવેલા રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે.
ભગવાન શ્રી કૃષ્ણએ જે સમતામાં સ્થિત યોગીની વાત કરી છે એ સમતા પણ બે પ્રકારની છે. એક અંતઃકરણની સમતા અને બીજી સ્વરૂપની સમતા. અંતઃકરણ જ્યારે રાગ દ્વેષાદિથી મુક્ત થઈને સમતામાં સ્થિત થાય છે ત્યારે તેને અંતઃકરણની સમતા કહેવાય છે. પરંતુ પરમાત્મા સિવાયનું કાંઈ જ નથી, અર્થાત સર્વત્ર પરમાત્માની જ સત્તા છે. જેના માટે મારા સદગુરુ કહેતા કે આપ સહિત સર્વ ગોવિંદની અનુભૂતિ થાય, જેમાં કોનાથી રાગ કરવો અને કોનાથી દ્વેષ કરવો, કેમ કે બધું જ પરમાત્મા છે. આને સ્વરૂપની સમતા કહેવાય. આ અધ્યાયમાં વર્ણવેલા રહસ્યનું આ જ સાર છે. ભગવાન કહે છે કે આવો સમતામાં સ્થિત યોગી તે રહસ્યને તત્વથી જાણીને વેદ વાંચન, યજ્ઞ, દાન, તપ વગેરેના પુણ્ય ફળોને ઓળંગી જાય છે. અર્થાત તત્વથી જાણવાના કારણે તેના જીવનમાં પુણ્ય કે પાપ જેવું કંઈ રહેતું જ નથી. કંઈક હોય તો તેને મહત્વ દે, પરંતુ સ્વરૂપની સમતાના કારણે તે એવા શાશ્વત પદમાં સ્થિત થાય છે કે જ્યાં પરમાત્મા સિવાય કાંઈ જ નથી. કદાચ કાંઈ અનુભવમાં આવે પણ છે તો તે બધું જ પરમાત્મામાં ઓતપ્રોત છે, એ અનુભવ થાય છે. આ જ આ અધ્યાયનો સાર છે. આપણે સૌ ક્ષરથી અતીત એવા અક્ષરરૂપી જીવાત્માઓ છીએ. આ અધ્યાયના રહસ્યને જાણીને આપણે બ્રહ્મ સાથે સંબંધ જોડી એકતાનો તાર બાંધીએ. બ્રહ્મ સાથેનો આવો એકતાનો તાર જ અતૂટ હોય છે. મનુષ્ય જીવનનું આ જ પહેલું કર્તવ્ય છે. આને જ અક્ષર બ્રહ્મ યોગ કહેવાય છે. આ યોગ એ જ સ્વરૂપની સમતા છે. આપણે સૌ અક્ષરરૂપી જીવાત્માઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શરણાગત થઈએ. આપણા માટે સગુણ સાકાર રૂપમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ બ્રહ્મરૂપ છે. તેના સાથે પ્રેમ કરીએ, તેણે બતાવેલા સિદ્ધાંતોને આપણા જીવનમાં આકાર દઈએ. આ સંપૂર્ણ વિશ્વને તેનું જ વ્યાપક સ્વરૂપ સમજીને, અનુભવીને વિવેકપૂર્વક તેની સેવા કરીએ. મને વિશ્વાસ છે કે આપણા સૌનો આપણા પ્રિયતમ શ્રી કૃષ્ણ સાથે પ્રેમ યોગ થશે. આ પ્રેમ યોગ જ અક્ષર બ્રહ્મ યોગ છે એવું મેં જાણ્યું છે તથા અનુભવ્યું પણ છે. હે પ્યારા, હે પ્રિયતમ, હે કાન્હા, અમારા સૌની ભીતર પ્રગટેલા તારા તરફનો પ્યાર સ્વીકારજે અને આ પ્યારના માધ્યમથી અમારો તારી સાથે તું જ મિલન કરાવજે. સૌના અંતર્યામી રૂપે બિરાજેલ ભગવાન શ્રી કૃષ્ણને મારા કોટી કોટી વંદન. જય અક્ષર બ્રહ્મ યોગ.